સાબરકાંઠામાં જીપની અંદર ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। વિગતો સાબરકાંઠાથી સામે આવી રહી છે। જીપની અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું અને દારૂની હેરાફેરી કરવામાં આવી છે। તો પ્લાસ્ટિક કેરેટની આડમાં લઈ જવાતો હતો આ દારૂ। રાજસ્થાનથી ગુજરાતમાં આ દારૂને લાવવામાં આવતો હતો, ત્યારે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। તો બાતમીના આધારે ઈડર નજીકથી આ દારૂ ઝડપાયો છે। વિગતો સામે આવી રહી છે। સાબરકાંઠાથી જીપમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, સાબરકાંઠામાં જીપમાં ચોરખાનું બનાવ્યું અને તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, શું છે વધુ વિગતો? જી, સાબરકાંઠામાં દારૂ ગેરકાયદેસર ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ ઘુસાડવાનો નવો પેતીયો છે તે સામે આવ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા એલસીબી છે તે એલસીબી ચેકિંગમાં હતી। તે દરમિયાન જે બાતમી મળી તે બાતમીના આધારે પ્લાસ્ટિક કેરેટની આડમાં જે લઈ જવાતો હતો દેશી દારૂ, અંગ્રેજી દારૂ પ્લાસ્ટિક કેરેટની આડમાં લઈ જવાતો હતો। જીપના ડાલામાં એક ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ લાવવાનો એક પેતીયો છે તે સામે આવ્યો છે। ખાસ કરીને અવારનવાર ગુજરાતની અંદર ગેરકાયદેસર રાજસ્થાનમાંથી દારૂ લાવવાના બનાવો છે તે બનાવો વધ્યા છે અને અવારનવાર પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્ર બાતમીના આધારે દારૂ ઘુસાડવાના જે ઇસમો છે તે લોકોને પકડતું પણ હોય છે। ત્યારે સાબરકાંઠામાં ગતરાજ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે, જેમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છે, જેમાં જીપનું ડાલું છે તે ડાલાની અંદર ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું અને તેની અંદર પ્લાસ્ટિકના કેરેટની અંદર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી। કોઈ પણ પ્રકારની કોઈ પોલીસને શંકા ન જાય તે રીતે ગુપ્ત રીતે આ દારૂ ઘુસાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હતો। જોકે પોલીસ છે તે પોલીસ તંત્ર બાતમીના આધારે સક્રિય થતા ક્યાંક ને ક્યાંક આ પેતીયો છે તે પેતીયો નિષ્ફળ ગયો હતો અને જે દારૂ ઘુસાડવાના જે ઈસમો છે તે ઈસમો પોલીસને હાથ લાગ્યા હતા અને 5 લાખ કરતા પણ વધુના મુદ્દામાલ સાથે તંત્ર પોલીસે આરોપીઓની અટકાયત કરી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા એલસીબી દ્વારા આ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ રાજસ્થાનથી ગુજરાતના ગાંધીનગરના ચિલોડા પાસે આ દારૂ છે તે દારૂ ઉતારવાનો હતો એ પહેલા જ સાબરકાંઠા પોલીસે આ દારૂ છે તે દારૂ ઝડપી પાડ્યો છે। જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર।